અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી છે। કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળી છે। રિપોર્ટ બાય સંજય વાડાધારી। તમારું નામ, ગામ અને શું છે સમસ્યા હાલમાં વરસાદ પડવાના કારણે? અશોકભાઈ મોહનભાઈ જીકાદરા, ગામ ચલાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે અહીંયા 5-7 દિવસ ફૂલ વરસાદ વરે છે, ધંધા બંધ છે, આવકે બંધ છે અને ફૂલ નુકસાન છે। એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે, પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને આમાં સફળતા મળતી નથી। તો તમારી રજૂઆત શું છે? પણ રજૂઆત આમાં એવું છે, અમને થોડીક સરકાર રાહત આપે, અમારે નુકસાન થયું છે ને એ પ્રમાણે સહાય આપે। બધા નામ શું ને શું છે પરિસ્થિતિ? મારું નામ ગોરધનભાઈ ખોડાભાઈ દેવગણિયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ 40-50 વર્ષ અમે ધંધો કરવી છીએ અને અમારે ચલાળામાં 400-500 ભઠ્ઠા છે અને આ માનો 4-5 દિવસથી વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી। અને 5 દિવસથી વરસાદ પડે છે એમાં માનો પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને માનો કાચી ઈંટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે। એટલે અમે આ માંડ ધંધો કર્યો, વહેલા ઉઠી અમે બાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ આવી રીતે સરકારની કાંઈ સહાય નથી। હવે શું કરવું? હવે અમે મુશ્કેલમાં મેકલાણા છે, એટલે આવી રીતનું શું છે સાહેબ? મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા, ગામ મોટા ગોકરવાળા, સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈંટુમાં નુકસાન અટાણે 15,000 ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે। 50,000નો ભઠ્ઠો હતો, 35,000નો થાય। કેવી નુકસાની છે? નુકસાની 15,000 ઈંટું ગળી એટલે માનો ને તમે 5,000નો ભાવ ગણો તો 15 ને 45,000 રૂપિયા તો એ ખાલી હોય ગયા। કાચી મજૂરી 1,200 રૂપિયા આપવાની હોય 1000 ઈંટે। બીજું કે માટી વહી જાય, કાચી માટી વહી જાય, એ કાંઈ હાથમાં આવે નહીં। કોલસી વહી જાય, 4,000-4500 ટનની ભાવની આવે, કોલસી વહી જાય। અંદરની રાખ નાખવાની આવે, એ આવે 4500ની ટન, એ વહી જાય। જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય। 15,000 ઈંટું જાય એટલે અમારી 2 લાખ રૂપિયાની નુકસાની ગણાય। તો તમારી રજૂઆત શું છે? રજૂઆત તો બસ એ કે માનો કે આની પહેલાં જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા ધારી તાલુકાના બધાય, અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કંઈ મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ થયું હોય અમારું, જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ, જરૂરી છે। અત્યારે જે કુંભાર ઈંટુનું કામ કરી રહ્યા છે એમાંય ઈંટુનું તો કામ કરી રહ્યા છે, એક તો માટીની તકલીફ હોય, ઊંચા ભાવથી માટી લાવતા હોય, ઊંચા ભાવથી કોલસી લાવતા હોય અને એમાં જેની પડતર પડતી હોય કે ભાઈ 5,500-6 હજારની પડતર પડી હોય બરાબર, ઈંટુની 1,000 ઈંટની, એની સામે અત્યારે ઈંટુના ભાવ પણ 4,000-4500 હોય। એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના 2-2 વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટીકામ કરે, ઈંટું પાડે, જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી, પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય। લોકોને કાંઈ સણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય, તો એને ટકાડી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું હેઠી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે, કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો। આ બધાએ વડિયા, કુકાવાવ, પછી ધારી, ચલાલા, અમરેલી, ખાંભા બરાબર, આ બધા વિસ્તારમાં એટલો બધો વરસાદ, બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત। આજે આ 5-5 દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટીકામ જે કરેલું હતું, માટી છે ઈંટું પાડેલી હોય તરત ઓગળી જાય બરાબર। એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા।
અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.